આ વિશ્વની અંદર ભારત દેશ એવો નાનો દેશ છે, છતાં ભારત દેશ મહાન છે. મહાન એટલા માટે છે કે ભારત દેશની પવિત્ર માટીમાં અનેક ઋષિમુનિ, સાધુ સંતો અને ભગવાનના પણ અવતારો થયા છે, જેઓ પ્રભુમય જીવન જીવી નિધાનની મસ્તીમાં મસ્ત બની અને અનેક એવા જિજ્ઞાસુ પ્રેમી આત્માઓને મોક્ષગામી બનાવ્યા છે. તો તેમાંથી આજે આપણે એક મહાન વિભૂતિને યાદ કરીએ કે જેણે ચારે દિશામાં કે ચાર મઠની સ્થાપના કરી. તો કે ઉત્તરમાં જો આપણે જોઈએ તો ઉત્તરમાં બદ્રીનાથ, જ્યોતિષપીઠ, અને દક્ષિણમાં જોઈએ તો દક્ષિણમાં કર્ણાટકમાં શૃંગેરી પીઠ, અને પૂર્વમાં જોવા જઈએ તો કે પૂર્વમાં જગન્નાથપુરીમાં ગોવર્ધન પીઠ, અને પશ્ચિમમાં જોવા જઈએ તો પશ્ચિમમાં દ્વારકામાં શારદા પીઠ. આવી રીતે કે ચાર મઠની જેમની સ્થાપના કરી એવા મહાન વિભૂતિ હતા જગતગુરુ આદિ શંકરાચાર્ય. તો કહેવાય છે કે એક દિવસ જગતગુરુ આદિ શંકરાચાર્ય કે કાશી કામકોટી એક ઝાડ નીચે કે બેઠા હતા અને સત્સંગ કરતા હતા. એમાં એક વ્યક્તિએ પ્રશ્ન કર્યો કે પ્રભુ, આમ જોઈએ તો બધાને ખબર છે કે ભગવાનને આપણે ગમે તે પ્રકારનો થાળ ધરાવીએ, પણ ભગવાન એ થાળ જમતા તો નથી, છતાં આપણે ભગવાનને ધરાવેલા એ થાળને આપણે પ્રસાદ કહીએ છીએ. તો તેમાંથી ભગવાન શું ગ્રહણ કરતા હશે કે તે પ્રસાદ બની જાય? તો શું પ્રભુ તે એક પ્રકારનું પાખંડ નથી લાગતું? આમાં મને તો કાંઈ સમજાતું નથી, એટલે આપ કૃપા કરી અને મને સમજાવો ને. આવું કે જિજ્ઞાસી વ્યક્તિનો કે પ્રશ્ન સાંભળી અને જગતગુરુ શંકરાચાર્યએ સરસ મજાનો તેમને જવાબ આપ્યો. અને એ જવાબ સાંભળતા આપણા સર્વના મનનું સમાધાન થાય તેવો તે જવાબ છે. એટલે જગતગુરુ શંકરાચાર્યએ જે જવાબ આપ્યો એ વાત સાંભળવા જેવી છે. કારણ કે તેમણે કહ્યું કે જ્યારે આપણે કોઈ પણ મંદિરે ભગવાનને થાળ ધરાવવા જઈએ તો તેમાંથી ભગવાન શું ગ્રહણ કરે છે તે તમે ધ્યાન દઈને સાંભળો એટલે તમારા પ્રશ્નનો જવાબ મળી જશે. એમ બોલતા આદિ શંકરાચાર્ય કહે છે કે માની લો તમે લાડુ લઈને કોઈ પણ મંદિરે ભગવાનને એ ધરાવવા જઈ રહ્યા છો અને રસ્તામાં તમને તમારા કોઈ પરિચિત માણસ મળી જાય તો એ તમને પૂછે કે તમે કઈ તરફ જઈ રહ્યા છો અને આ તમારા હાથમાં શું છે? તો તમે જ કહેશો કે હું મંદિરે જઈ રહ્યો છું અને મારા હાથમાં લાડુ છે. એમ કહીને તમે જ્યાં મંદિરે પહોંચો એટલે મંદિરના પૂજારીને કહો કે આ લાડુ તમે ભગવાનને ધરાવી દો. પૂજારી કે ભીડના કારણે ભૂલી જાય અને પછી એ પૂછે કે આ લાડુ કોના છે? ત્યારે તમે જ કહો કે આ લાડુ તો મારા છે, તે ભગવાનને ધરાવી દો. પછી જ્યારે એ લાડુ પૂજારી કે ભગવાનના શરણમાં મૂકે અને તેમને સમર્પિત કરી અને પૂજારી તમને એ પાછા આપે
અને તે જ લાડુ લઈને તમે પાછા પોતાના ઘર તરફ પાછા ફરતા હો ને રસ્તામાં કે બીજો કોઈ પરિચિત માણસ તમને મળે અને તે પૂછે કે તમે કઈ તરફ જઈને આવો છો અને આ તમારા હાથમાં શું છે, એટલે તમે જ કહો કે હું મંદિરે દર્શન કરીને આવું છું ને મારા હાથમાં આ પ્રસાદ છે. અને હવે એ વખતે પૂછે કે કયા દેવનો આ પ્રસાદ છે, એટલે તમે જે મંદિરે દર્શન કરીને આવ્યા હો જે ભગવાનના, તરત એ ભગવાનનું નામ આપીને કહો કે આ તો આ ભગવાનનો પ્રસાદ છે. આમ સમજાવતા દાદી શંકરાચાર્ય કહે છે કે લાડુ તો જે પહેલા હતા તે જ લાડુ છે, નથી એમાં કોઈ રંગરૂપ કે સ્વાદ માં કઈ અંતર પડ્યું. તે લાડુ જે ભગવાનને ધરાવ્યા અને તેમાંથી ભગવાને શું ગ્રહણ કર્યું કે તેનું નામ બદલાઈ ગયું અને લાડુમાંથી પ્રસાદ બની ગયો. અને જ્યારે એ જ લાડુ કે ભગવાનને શરણે ધરાવ્યા પહેલા જ્યારે એને ભોજનના રૂપમાં લેવામાં આવતો હતો ત્યારે તેને થાળી ભરી ભરીને લેવાતો હતો અને થોડો ઘણો વધતો તો તેને હેઠામાં મૂકવામાં આવતો હતો. પણ કે જ્યારે તે જ લાડુ ભગવાનના શરણે જઈ આવ્યો અને પ્રસાદ બની ગયો, એટલે ભલે તેને પડિયામાં લેવામાં આવ્યો પણ તેમનો મહિમા વધી ગયો, કારણ કે તે પ્રસાદ બની ગયો છે. પછી તો એ પ્રસાદ કોઈ લેતું હોય અને હાથમાંથી કે થોડો ઘણો પ્રસાદ નીચે પડી ગયો હોય તો તેને ઉઠાવી અને માન સન્માન સાથે તેને લેવામાં આવે છે અને તેમાં જમવામાં આવે છે, કારણ કે ભગવાનનો પ્રસાદ ખાવાથી પેટની રેખાઓ બદલાઈ જાય છે. આવો પ્રસાદનો મહિમા છે. આમ સમજાવતા જગતગુરુ શંકરાચાર્ય કહે છે કે મંદિરે ભગવાનના દર્શન કરવાથી આંખ પવિત્ર થાય છે અને ભગવાનને કે શીશ નમાવાથી મન પવિત્ર થાય છે. કારણ કે વાસ્તવમાં ભગવાન એ મનુષ્યના અહમને હરી લે છે. મારા પ્રાણનો જે ભાવ હોય, હું કરું છું, મારું છે, આવો જે અહંકાર હોય તે પ્રભુના શરણમાં સમર્પિત કરવાથી જ તેનું હરણ થઈ જાય છે. બસ તેવી રીતે ભગવાનને ધરાવેલો થાળ હોય તે પ્રસાદ બની જાય છે, કારણ કે તેને ખાવાથી મનુષ્યમાં વિનીત સ્વભાવ બને છે, શીલવાન બને છે ને અહંકાર રહિત સ્વસ્થ અને નિર્મળ શીત મન બને છે. એટલે જ મંદિરે જવું કે ભગવાનને થાળ ધરાવવો એ પાખંડ નથી, કારણ કે દરેક વ્યક્તિ અને વસ્તુની અંદર ભગવાન છે અને દરેક વ્યક્તિ અને વસ્તુ ભગવાનની અંદર છે, છતાં કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ ભગવાન નથી. આટલી વાત જો એક ગુરુ તરફથી શિષ્યને સમજવામાં ન આવે તો શિષ્યનું ચિત્ત વ્યક્તિ અને વસ્તુમાં રોકાણ થઈ જાય છે. આવી સુંદર જગતગુરુ શંકરાચાર્યના મુખમાંથી નીકળતી અમૃતમય વાણી સાંભળી અને જે જિજ્ઞાસુએ પ્રશ્ન કર્યો હતો તેમના પ્રશ્નનો તેમને જવાબ મળી ગયો, એટલે તે એવો આનંદિત અને ખુશ થઈ ગયો. તો આ વિડીયો જગતગુરુ આદિ શંકરાચાર્યની કૃપા રૂપે હતું. જો આ વિડીયો પસંદ પડે અને સારો લાગે તો લાઈક કરો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. એટલે હસતા રહો, ખુશ રહો અને આનંદિત રહો.